હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ સોનેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલ ચિશ્તિયા મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પહેલા સાલાના જલસા અને મદ્રેસામાં ઇસ્લામી તાલીમ લેતા 109 બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૈયદ નસીબ બાવા કાદરી સાબરી અશરફી ચોરંદાવાલા, સૈયદ મૌલાના વારિસ અલી બાપુ બંદારી, સૈયદ જાફર અલી બાપુ કાદરી, સૈયદ મુસ્તફા બાપુ કાદરી, સૈયદ હનીફ બાપુ કાદરી અને ડભોઈના પેશ ઇમામો હાજરી આપી હતી। આ જલસા મદ્રેસાના બાળકો દ્વારા નાત, મનકબત, તકરીર, સવાલ જવાબ સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। જ્યારે પેશ ઇમામ મૌલાના હાફિજ વ કારી આરિફ રજા અશરફી બાળકોને ચિશ્તિયા મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટને બાબા ફરીદ ગ્રુપ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। के अंदर अली भाई पठान करने वाले थे, वो नहीं है। अली भाई है, अली भाई भी नहीं है। आप तमाम हजरत जलसे में भी दुआ करें कि तहे दिल से माफी चाहता हूँ सारे लोगों की गवाही में। पहले हक आपका होना चाहिए कि डभोई की सरजमीन पर अल जामिअतुल अशरफिया से सबसे पहले की कोशिश करूंगा इंशाअल्लाह। रुकू में कौन सी तस्वीर पढ़ी जाती है? रुकू में सुभान रब्बिल अज़ीम की तस्वीर पढ़ी जाती है। सजदे में कौन सी तस्वीर पढ़ी जाती है? सजदे में सुभान रब्बिल आला की तस्वीर पढ़ी जाती है। नमाज में अत्तहियात पढ़ना कैसा है? नमाज में अत्तहियात पढ़ना वाजिब है। वितर की नमाज में दुआए कुनूत पढ़ना कैसा है? वितर की नमाज में दुआए कुनूत पढ़ना वाजिब है। सराई से नमाज कितने हैं? 6। कौन कौन से? पहला तोहरत, दूसरा सदर औरत, तीसरा इस्तकबालिक किबला, चौथा वक्त, पांचवा नियत, छठा तकबीर तहरीमा। फराइज़ नमाज कितने हैं? 7। कौन कौन से? पहला तकबीर तहरीमा, दूसरा कयाम, तीसरा किरात, चौथा रुकवा, पांचवा सुजूद, छठा कायदा याकीद में, सातवां फुरूज बिहुन ही। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। व अलैकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहू। सामने सजदे में जाके देख ले। आज मेरी तकरीर का उन्वान नमाज है। अल्लाह तबारक व तआला कुरान पाक में इरशाद फरमाता है, अकीमिस सलाह, नमाज कायम करो, नमाज दीन का सुतून है। नमाज शरीफ सुनने से पहले दुरूद शरीफ पढ़ें। नारे तकबीर। वरहमतुल्लाहि वबरकातुहू। आज चिश्तिया मस्जिद मदरसाની અંદર જે બાળકો પડે છે તેમનો વાર્ષિક ઇનામી સ્ટેજ પ્રોગ્રામ અને જલસો રાખવામાં આવેલ હતો। બધા બાળકોએ માશાલ્લાહ બહુ સારા જવાબ આપેલા છે અને અરાકીને ટ્રસ્ટની પર બહુ મહેનત છે અને મોહલ્લાવાળાની પર બહુ મહેનત છે અને માશાલ્લાહ બીજા બધા ઓલમાઈ કિરામ પર આવેલા, સાદતે કિરામ પણ આવેલા, ચોરંદા શરીફથી સાબરી સિલસિલાના તમામ નેક બંદાઓ આવેલા અને સિલસિલાએ કાદરીના ઘરાનાના લોકો પણ આવેલા અને બધાએ ખૂબ તારીફ કરી અને બધાઓએ દુઆઓથી બહુ નવાઈજા અને અમે ઉમ્મીદ પર રાખીએ છીએ કે અલ્લાહ તબારક વ તઆલા આગળના દિવસોમાં પણ ચિશ્તિયા મસ્જિદ મદરસાને કામયાબી અતા ફરમાવે અને જે લોકો જિમ્મેદારાન છે, અરાકીને ટ્રસ્ટ છે, સભ્ય છે, જે કંઈ પણ મહેનત કરી રહ્યા છે, અલ્લાહ તાલા બધાની ખિદમત કબૂલ અતા ફરમાવે અને અલ્હમ્દુલિલ્લાહ મોહલ્લાવાળાઓની બહુ સારી મહેનત છે મસ્જિદ મદરસા પર અને આ મારી કામયાબી નથી, પહેલી મોહલ્લાની કામયાબી, કમિટીની કામયાબી અને પછી મારી કામયાબી અને અલ્હમ્દુલિલ્લાહ બધા લોકો ખુશ થઈ ગયા અને ડભોઈના બીજા ઓલમાઈ કિરામ પણ આવ્યા અને બધાએ બહુ ખુશી વ્યક્ત કરી અને દુઆઓથી બધાને નવાઈજા અને અલ્લાહ તાલાની બારગામાં દુઆ છે કે અલ્લાહ તાલા જે કંઈ પણ ખિદમત કરીને કબૂલ અતા ફરમાવે અને અલ્લાહ તબારક વ તઆલા આ જલસો સૈયદોની મોજૂદગીમાં થયો, મોટા મોટા આલિમોની મોજૂદગીમાં થયો અને બધાએ ખૂબ પ્રશંસા કરી અને દુઆઓથી પણ બહુ નવાઈજા। તો આપણે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા બધાની ખિદમત કબૂલ અતા ફરમાવે અને અમને વધારેમાં વધારે દીનની ખિદમત કરવાની એક તૌફીક અતા ફરમાવે। मैं मौलाना आरिफ पटेल, खतीब इमाम चिश्तिया मस्जिद मदरसा सोनेश्वर पार्क, अल्लाह तबारक व तआला खिदमत कबूल अता फरमावे। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।